એવી રીતે તમે જોઈ શકો છો કેવી રીતે પબ્લિક રાતે 1 વાગે જીબીમાં આવી ગઈ છે અને આવી રીતે હેરાન થાય છે અને કેટલી કંટાળી હશે જો રાતે 1 વાગે પોતાની ઊંઘ બગાડી અને આટલી ગરમીમાં રાત્રે 1 વાગે જીબીના ધક્કા ખાય છે. શરમ આવી જોઈએ ભાલે જીબીને આવી રીતે પબ્લિકને હેરાન કરવા માટે. અહીંયાના નાગરિક છે જેમનું આપણે પૂછીશું એમને કે શું કમ્પ્લેન છે, શા માટે આપણે જીબીમાં આવ્યા છે. હાલે 3-4 દિવસથી આવી રીતના રોજ રાત્રે લાઇટો જતી જ રહેશે, આખી રાત જતી રહે, સવારે આવે 10 વાગે. રોજ અમે ત્રાહીમાં પડી ગયા, નાના છોકરા છે, ગરમીમાં આટલી ગરમીમાં કેટલા ટાઈમથી તમારે ત્યાં લાઈટ તમે ક્યાંથી આવો? કેટલા ટાઈમ લાઈટ પ્રોબ્લેમ છે તો હેરાન થઈ ગયા છે. લાઈટ બહુ હેરાન થઈ ગયા છે. લાઈટમાં હેરાન કરી છે ને કેવડા સાહેબ જોડે બપોરે વાત કરી કે આજે તમારી લાઈટ નહીં કપાય, તમને લાઈટ મળશે ને 9 વાગે લાઈટ કાપી દીધી. જેવી રીતે તમે જોઈ શકો છો કે પબ્લિક કેવી રીતે હેરાન થાય છે. તો આપણે ઉચ્ચ અધિકારી સુધી આપણે પહોંચીશું અને આપણે કોશિશ કરીશું, ટ્રાય કરીશું કે એમને શું જવાબ આપે છે અને ક્યારે ભાલે લાઈટનો જીબી વાળા ઉકેલ લાવે. ધન્યવાદ. બસ પહેલા તો મારે કંઈક તમને સબૂતો બતાવવા છે વિડીયો મારફતે કે આ કાલે રાત્રિના કંઈક લોકો આવ્યા હતા અહીંયા આગળ પ્રેસ, અને એ લોકોએ અહીંયા એક વિડીયો બનાવ્યો હતો આ લોકોની બેદરકારી. અમે લોકો ઘરેથી ફોન મારીએ છીએ તો ફોન બિઝી આવે છે, તો ફોન બંધ આવે. પણ તમે આની અંદર જોઈ શકો છો કે ફોન અહીંયા ચાલુ જ છે, પણ આ લોકોએ બીજી પ્રોફાઇલ સેટ કરીને મૂકેલું છે, જેના કારણે અમે લોકો આ લોકોને કોન્ટેક્ટ નથી કરી શકતા. વધતા કે બીજો એક અમને ટોલ ફ્રી નંબર આપે છે મીટર લાઇટ બિલની કોપીની પાછળ, એ ટોલ ફ્રી નંબર બી કાલનો બંધ બતાવે છે. બીજો એક નવો નંબર અમારી પાસે પડતો હતો 1924 કરીને એક શોર્ટ નંબર હતો ઇમરજન્સી કોન્ટેક્ટ માટે. એ નંબર બી અમે લોકો ટ્રાય કર્યો છે, એ નંબર બી અત્યારે બંધ બતાવે છે. હવે અમે લોકો અહીંયા આગળ કમ્પ્લેન કરવા માટે આવીએ છીએ તો આ લોકો શું કરે છે કે અમારી જવાબદારી નથી. હવે એ એમ કહે છે કે અમારે ઉપર નાયક આપ્યું છે, પેલા કહે છે અમારા ઉપર નાયક આપે છે, અમે ક્યાં જઈએ? જેવી રીતે તમે જોઈ શકો છો રાતનો 1 વાગવા આવ્યો છે અને પબ્લિક સુવાની જગ્યાએ ચૂલો જીબીમાં આવે છે તો બી જીબીનો કોઈ રિસ્પોન્સ મળતો નથી. કોઈ બી નાગરિકને એમને સંપૂર્ણ રીતે કોઈ બી ખાતેદારી આપી નથી. કેટલા વાગે લાઇટ આવશે, કેમ થશે, ઉપરથી એકબીજાના ઉપર નાખે છે. હવે ક્યાં સુધી ચાલશે આ જનતાનો સવાલ છે.